वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, કારતક સુદી એકાદશી એટલે પ્રબોધિની એકાદશી એ ઉદ્ધવ સંપ્રદાય, જેનું બીજું નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એને માટે બહુ મહત્વનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણે આ દિવસે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર પોતાના અનુગામી આચાર્યોની નિમણૂક કરેલી હતી. ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન ધરાતલ પરથી સંપૂર્ણ અધર્મને સમાપ્ત કરીને ભાગવત ધર્મની સ્થાપના કરી હતી. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 24મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે ત્યારબાદ પોતાના જીવનની અંદર 3 સંકલ્પો કરેલા હતા. પ્રથમ સંકલ્પ હતો કે મુમુક્ષુઓને ઉપાસનાની સિદ્ધિને અર્થે મંદિરોનું નિર્માણ કરાવી પોતાના સ્વરૂપો પધરાવવા. દ્વિતીય સંકલ્પ હતો કે ષટશાસ્ત્રોનું નિર્માણ કરવું અને કરાવડાવવું. એમાંથી પ્રથમ 2 જે સંકલ્પો હતા એ તો ભગવાન સ્વામિનારાયણે પૂરા કરી દીધેલા હતા. શિક્ષાપત્રી ગ્રંથ રચેલો અને મંદિરોનું નિર્માણ તો શરૂ જ હતું. અને ત્રીજો સંકલ્પ જે ભગવાન સ્વામિનારાયણનો હતો કે પોતાના સ્થાનની ઉપર ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર અનુગામી આચાર્યોની નિમણૂક કરવી. શા માટે? તો એનું કારણ આપતા આ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો જે છે કહે છે કે ગુણમયી વિષમ પ્રકૃતિ ક્ષણમાં અસાવધાન પુરુષને રજોવિલાસથી મોહ પમાડી પોતાને આધીન કરી દે છે અને અંતે એવા વ્યક્તિને ગાઢ તમની અંદર એ ફેંકી દે છે. માટે જ્યાં લગીન જ્ઞાન નિષ્ઠાની સિદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી સદાચાર્યનો સમાગમ અને સાધુજનોનો સદા સહવાસ જરૂરી હોય છે. એને લઈને ભગવાન સ્વામિનારાયણે આચાર્યોની પ્રતિષ્ઠા કરેલી છે. ભક્તો, આ કારણ મહાપુરુષોએ આપેલા છે આપણા સંપ્રદાયના. બીજું પણ એક કારણ આપે છે કે ભાવિ પ્રમાદ થકી ભાવિ મનુષ્યોના પરિરક્ષણ માટે પણ ભગવાન સ્વામિનારાયણે સદાચાર્યની નિમણૂક કરેલી હતી. આ પ્રમાણે આચાર્ય જે છે એ આચાર્યની પ્રતિષ્ઠા કરવાનો આ ઉદ્દેશ્ય ભગવાન સ્વામિનારાયણનો હતો કે જેથી કરીને મુમુક્ષુ લોકો જે છે એ પ્રમાદથી બચે. પરંપરાગત જે સાંપ્રદાયિક જે જ્ઞાન છે, જે ભગવત મંત્રનું દાન છે, એ અવિરત એની ધારા જે છે એ વહેતી રહે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્યની પ્રતિષ્ઠા કરેલી છે. ભક્તો,
1882 સમય હતો. ભગવાન સ્વામિનારાયણ કાર્તિકી સમયો કરવા માટે અને પોતાના ભક્તજનોને સેવા સમાગમ અને પોતાના દર્શનનું સુખ આપવા માટે વડતાલ પધારેલા હતા. દેશ દેશાંતરોમાંથી સંતો હરિભક્તો બધા જ વડતાલ આવીને બિરાજમાન હતા. પ્રાતઃ કાળે ભગવાન સ્વામિનારાયણે ધર્મદેવનો ઉત્સવ ઉજવો અને ત્યારબાદ મધ્યાહન કાળ પછી ભગવાન સ્વામિનારાયણ અત્યારે વડતાલનું મંદિર જે સ્થાન પર બિરાજમાન છે એની બરાબર પછાડી તમને એક છત્રી જોવા મળશે. એ સ્થાન પર ભગવાન શ્રી હરિ સુવર્ણના સિંહાસનની ઉપર બિરાજમાન હતા. સામે હજારો હરિભક્તો ત્યાગીઓ બિરાજમાન હતા. એક સ્થાનની અંદર સન્નારીઓ પણ બિરાજમાન હતી. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્થાનની ઉપર પોતાના અનુગામી તરીકે આચાર્યની નિમણૂક કરવાનો પ્રસ્તાવ જે છે એ સભાની અંદર મૂકેલો હતો. આમ જોવા જાય તો હરિચરિત્રામૃત સાગર 17મું પૂર 16મું તરંગ 20 અને 21ની ચોપાઈની અંદર સ્પષ્ટ રૂપે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને આજ્ઞા આપી હતી કે તમારા સગા સંબંધી ધર્મકુલના બ્રાહ્મણો ક્યારેક અહીં જો સત્સંગમાં આવે તો તમારે પોતાની ગાદી તેમને સોંપી દેવી એમ હું આજ્ઞા કરું છું. રામાનંદ સ્વામીએ આજ્ઞા કરેલી છે. હરિચરિત્રામૃત સાગર 17, 16, 20 અને 21ની ચોપાઈમાં આ વાત લખેલી છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણીની અંદર પણ તમે જોજો 26મા પ્રકરણના 18મી ચોપાઈની અંદર ધર્મદેવ પોતાના બંને પુત્રો રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતે સ્પષ્ટ રૂપે એનું ભાવિ કહી રહ્યા છે. ધર્મદેવ કહે છે કે નિજ આચારજ પદ જેહ સ્થાપસે તમારે કુલે તેહ, કે આ જે હરિકૃષ્ણ જે છે એ ભવિષ્યની અંદર તમારા કુળની અંદર જ એ આચાર્ય પદ જે છે એ સ્થાપન કરશે. આ વાત ભગવાન સ્વામિનારાયણ જ્યારે અયોધ્યામાં બિરાજમાન હતા તેમની સન્મુખ ધર્મદેવે પોતાના બંને પુત્રોને કહી છે. કહેવાનું તાત્પર્ય એ કે આચાર્ય પદ પ્રથમથી જ ધર્મકુળની અંદર સ્થાપવાનો નિર્ણય રામાનંદ સ્વામીએ કરેલો હતો અને ધર્મદેવે પણ એ બાબતનું ભવિષ્ય જે છે એ પ્રથમથી જ બાકી લીધેલું હતું. છતાં પણ પરમબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જે સર્વજ્ઞ છે, સર્વવિત્ત છે, સર્વ કારણના કારણ છે, ઈશ્વરોના ઈશ્વર છે, તો એ ભગવાને પણ કેવલ લોક સંગ્રહ માટે ત્યાગી અને ગૃહી જે છે એની સભાની અંદર આ પ્રમાણે રજૂઆત કરી કે મારે આ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર આચાર્યની નિમણૂક જે છે એ કરવી છે. આ પ્રમાણે જ્યારે સભાની અંદર વાત કરી ત્યારે સભાની અંદર કેટલાક જે ગ્રહસ્થો હતા તે એવું કહેવા લાગ્યા કે ભાઈ આચાર્ય પદ જે છે એ તમે ગ્રહસ્થ આશ્રમની અંદર સ્થાપન કરો. તો વળી કેટલાક ત્યાગીઓ હતા એ ત્યાગીઓ ગ્રહસ્થ આશ્રમની અંદર દૂષણ બતાવી ત્યાગાશ્રમની અંદર આચાર્ય પદની સ્થાપના કરવા માટે ઉત્સાહિત હતા. આ વાત ભક્તો સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમના અષ્ટમ કળશના 46મા વિશ્રામની અંદર લખેલી છે.
તો તેમાંથી કેટલાક ત્યાગીઓએ ઊભા થઈને સ્પષ્ટ રૂપે ત્યાગાશ્રમની અંદર ગાદી સ્થાપવાનો વિરોધ કરેલો હતો અને શંકર સ્વામીના સંપ્રદાયમાં જે પ્રમાણે દૂષણો એ સમયની અંદર ચાલતા હતા એ બધી જ વાત એમણે કરી ત્યાં. એટલે કીધું કે ત્યાગાશ્રમની અંદર તો આપણે ગાદી ક્યારેય પણ સ્થાપવી જ નથી. સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું છે, જોઈ લેજો બધા. બધાએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો. ત્યારબાદ જે મુખ્ય સદગુરુઓ હતા એ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો. તે વખતે મુખ્ય સદગુરુ તરીકે સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, પરમ ચૈત્યાનંદ સ્વામી ઇત્યાદિ મોટા સદગુરુઓ હતા. તે લોકો પછી બોલ્યા. શું બોલ્યા? હરિલીલામૃતમના અષ્ટમ કળશના 46માં વિશ્રામમાં 18 અને 19મી ચોપાઈની અંદર આ વાત લખેલી છે. ભક્તો, ધર્મવંશી છે વિપ્ર પવિત્ર, ધર્મવંત છે સર્વના મિત્ર, તેમાંથી બેને દત્તક કરો, તેઓને નિજ ગાદીએ ધરો. સદગુરુઓ જે હતા, જે ત્યાગાશ્રમી હતા, તે લોકો બોલ્યા કે નહીં ગૃહસ્થ આશ્રમી કે નહીં ત્યાગાશ્રમી, પરંતુ તમારા સંપ્રદાયના, તમારા કુળના જે ગ્રસ્ત જે છે, તમારા ભાઈના દીકરા, એ દીકરાઓમાંથી 2 દીકરાઓને પસંદ કરી તમે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર એમની નિયુક્તિ કરો. આ પ્રમાણે જ્યારે મોટા સદગુરુઓએ વાત કરી તો આ નિર્ણય જે છે એ બધાએ માન્ય કર્યું. કેમ? કારણ કે ધર્મદેવનું જે કુળ જે છે એ ધર્મદેવનું કુળ જેની અંદર સાક્ષાત ધર્મનું પ્રાગટ્ય હતું અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે ધર્મનું બખ્તર કહેવામાં આવે છે એ સ્વયં પ્રગટ થયા હતા. એટલે આ કુળ જેટલું પવિત્ર કોઈ કુળ હતું જ નહીં ભક્તો. એટલે બધા જ સદગુરુઓએ પોતાનો અભિપ્રાય આપ્યો કે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર તમે તમારા કુળના જ 2 પુરુષોને સ્થાપન કરો. સદગુરુઓએ જ્યારે આ વાત કરી તેને બધા જ લોકોએ વધાવી લીધેલી છે. હરિલીલામૃતમ 8:46ની અંદર આ વાત લખેલી છે. એટલે બધાની વચ્ચે આ કાર્ય થયું છે. ભગવાન સ્વામિનારાયણે બધાને બોલાવીને અભિપ્રાય પૂછેલો છે ને ત્યારબાદ સર્વસંમતિથી પોતાના કુળના જે મનુષ્ય જે છે, પુરુષો છે, તેને ગાદીની ઉપર બિરાજમાન કર્યા. ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ગુરુએ પણ એમને આજ્ઞા આપેલી છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આ પ્રસંગ લખેલો છે કે તમારા સ્થાનની ઉપર તમારે તમારા જ કુળના જે પુરુષો છે તેની સ્થાપના કરવાની છે. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ બધાનો જ અભિપ્રાય લે છે અને સર્વસંમતિથી નક્કી થાય છે કે ભાઈ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર આપણે ધર્મકુળના જે બ્રાહ્મણો છે, ધર્મકુળના જે પુરુષો છે તેની જ સ્થાપના કરીએ. આ પ્રમાણે નક્કી થયું. ત્યારબાદ શ્રીજી મહારાજે પોતાના જ્યેષ્ઠ બંધુ જે હતા એ રામપ્રતાપભાઈને કહ્યું કે તમારા 3 દીકરાઓ છે, નંદરામજી, અયોધ્યા પ્રસાદજી અને ઠાકુર રામજી. આ 3 પુત્રમાંથી જે ગુણિયલ પુત્ર હોય એ મને પ્રદાન કરો. અને ઈચ્છારામભાઈજી જે હતા એના 5 પુત્રો હતા, ગોપાલજીભાઈ, રઘુવીરજી મહારાજ, બદ્રીનાથજી, વૃંદાવનજી અને સીતારામભાઈ. આ 5 જે પુત્રોમાંથી એક ગુણિયલ પુત્ર જે છે એ તમો મને આપો એવું ભગવાન સ્વામિનારાયણે ઈચ્છારામજીને કહ્યું. ત્યારે રામપ્રતાપભાઈએ પોતાના 3 પુત્રોમાંથી
મધ્યમ પુત્ર શ્રી અયોધ્યા પ્રસાદ નામે હતા, એ ભગવાન સ્વામિનારાયણને સુપ્રત કર્યા. અને ઈચ્છારામભાઈના જે 5 દીકરા હતા તેમાંથી દ્વિતીય પુત્ર જેનું નામ હતું રઘુવીરજી મહારાજ, એ રઘુવીર નામે જે પુત્ર હતા એ ભગવાન સ્વામિનારાયણને એણે સુપ્રત કર્યા. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે સભાની અંદર એક પાઠ બિછાવડાવી, એના પર પોતાના બંને પુત્રોને ભગવાન શ્રીહરિએ સ્થાપન કર્યા. એના મસ્તકની ઉપર પાગ બાંધી સ્વયં પોતાના વરદ હસ્તે એમનું તિલક કર્યું, એમની આરતી ઉતારી, એમને ગુરુમંત્ર આપ્યો અને બધાને જ કહ્યું કે આજથી આ બંને જણા જે છે એ મારા સ્થાનની ઉપર છે ને તમારા બધાના જ આયરા ગુરુ છે આજથી, અને એને પરમ આદર થકી તમે માનજો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે સુકાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી, તમે ભારત વર્ષના 2 ભાગ કરો અને એના સીમાડાના ગામડા નક્કી કરો. એક દેશનું નામ આપો નરનારાયણ દેવ દેશ અને બીજા દેશનું નામ આપો લક્ષ્મીનારાયણ દેશ. સીમાડાના ગામડા જે છે એ નક્કી કરી તમે 2 ચિઠ્ઠીઓ બનાવીને મારી પાસે લાવો. સુકાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની આજ્ઞા શિરોધાર્ય કરી પોતાની સહાય માટે 3-4 હરિભક્તો અને સંતોને લઈને ભારત વર્ષના 2 ભાગ કરે છે અને 2 ભાગ કરીને એના સીમાડાના ગામડા જે છે એ નક્કી કરે છે. આ બધો જ પ્રસંગ ભક્તો હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 46 અંદર સ્પષ્ટ રૂપે જોવા મળે છે. સીમાડાના ગામડા નક્કી કર્યા, ભગવાન સ્વામિનારાયણને બતાવ્યા અને ત્યારબાદ સભાની અંદર 2 ચિઠ્ઠી બનાવીને લાવ્યા. અને ચિઠ્ઠી બનાવીને લાવી ચિઠ્ઠીને ઉછાળી અને પોતાના બંને પુત્રો જેને ભગવાન સ્વામિનારાયણે દત્તપુત્ર તરીકે સ્વીકારેલા હતા એને કહ્યું કે તમે ઊભા થાવ અને આ એક ચિઠ્ઠી જે છે એ ગ્રહણ કરો. પ્રથમ અયોધ્યા પ્રસાદજી મહારાજ ઊભા થયા, ત્યારબાદ રઘુવીરજી મહારાજ ઊભા થયા અને એમણે ચિઠ્ઠી ગ્રહણ કરી. તો અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેશ આવેલો અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેશ આવ્યો. પુનઃ પાછી ચિઠ્ઠી બનાવી અને પાછી ઉછાળી અને પાછી એ ચિઠ્ઠી લેવા માટે કહ્યું. ત્યારે પણ અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવ દેશ આવ્યો અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેશ આવ્યો. આમ 5 વખત જ્યારે ચિઠ્ઠી ઉછાળી અને 5 વખત અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવનો દેશ આવ્યો અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવનો દેશ આવ્યો. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને નરનારાયણ દેવના દેશના આચાર્ય તરીકે નક્કી કર્યા અને રઘુવીરજી મહારાજને શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેશના આચાર્ય તરીકે નક્કી કરેલા હતા. આ વાત જે છે ભક્તો હરિલીલામૃતમ અષ્ટમ કળશ વિશ્રામ 46 22 થી 26મી ચોપાઈની અંદર લખેલી છે ને ત્યાં સ્પષ્ટ રૂપે બિહારીલાલજી મહારાજે લખેલું છે કે 5 વખત ચિઠ્ઠી ઉછાળી ત્યારે 5 વખત અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવનો દેશ આવેલો છે અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેશ આવેલો છે. ચોપાઈ જે છે આપણે શ્રવણ કરીએ. શ્રી હરિજનને કહેય કરો દેશ તણા ભાગ બેય ભાગ ઉત્તર દેશનો જેહ ગણો નર નારાયણ તહો તેહ દેશ લક્ષ્મી નારાયણ તણો તે તો દક્ષિણ ભાગને ગણો. પછી ભક્તોએ 2 ભાગ પાડ્યા
જેમ શ્રીજીએ મનમાં શું જાળ્યા, કલકત્તાથી દ્વારકા ધામ, લખ્યા વચમાં સીમાડાના ગામ, ભાગ ઉત્તર દક્ષિણ કરી, પછી ચિઠ્ઠીઓ તેમાંહી ધરી, આવ્યા ચિઠ્ઠીઓથી હે નરેશ, રઘુવીરને દક્ષિણ દેશ, ચિઠ્ઠી નાખી ફરી 5 વાર, દેશ આવ્યા એ જ પ્રકાર, અક્ષરાનંદને કહે હરી, કહું તે સાંભળો ચિત્ત ધરી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણે 5 વખત ચિઠ્ઠી ઉછાળી છે અને 5 વખત રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેશ આવેલો છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર ઉત્તર દેશ નરનારાયણનો દેશ આવેલો છે. એટલે હવે આ બાબતની અંદર કોઈ પણ જાતની શંકા કરવાનો અવકાશ રહેતો નથી ભક્તો. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણે હજારો લાખો માણસોની જનમેદનીની વચ્ચે આ ચિઠ્ઠી ઉછાળેલી હતી અને એની અંદર રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર ક્રમશઃ લક્ષ્મીનારાયણ દેવનો દેશ અને નરનારાયણ દેવનો દેશ આવેલો છે. આ વાત સ્પષ્ટ રૂપે ગ્રંથો પરથી આપણે જોવા મળે છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના સ્થાન પર બિરાજમાન થયેલા જે આચાર્ય જે છે એનો મહિમા જે છે એ પોતાના આશ્રિતોને કહેલો હતો ભક્તો. શાસ્ત્રોની અંદર આચાર્યનો બહુ મહિમા ગવાયો છે. ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરેલા આચાર્યોનો બહુ મહિમા ગાયો છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયની અંદર 34 થી 36મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે જનાહ, આ દિવસને આરંભીને અમે આ અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજીને તમારા ગુરુ કર્યા છે. નરનારાયણના ખંડમાં જે મારા આશ્રિતો હોય તે અયોધ્યા પ્રસાદજીના શિષ્ય જાણો. તેમના ગુરુ અયોધ્યા પ્રસાદ છે અને લક્ષ્મીનારાયણના ખંડમાં મારા આશ્રિતજનો હોય તે રઘુવીરજીના શિષ્ય જાણવા અને સર્વેના ગુરુ રઘુવીર છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને ઉપદેશ આપેલો છે. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 40મા અધ્યાયના 39મા શ્લોકની અંદર તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો આ આચાર્યનો આશરો કરશે અને આ આચાર્યના વંશમાં પ્રગટ થતા આચાર્યનો આશ્રય કરશે તેને જ અંતકાળે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગોલોક ધામની અંદર લઈ જશે. આમ સ્પષ્ટ રૂપે કહ્યું છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40મો અધ્યાયનો 39મો શ્લોક જે છે આનું પ્રમાણ છે કે જે લોકો આચાર્યનો આશ્રય કરશે, એમના થકી ગુરુ મંત્ર લેશે, એમના થકી દીક્ષા ગ્રહણ કરશે, તેને જ અંતકાળે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ ગોલોક ધામની અંદર લઈ જશે. આ વાત સ્પષ્ટ રૂપે સત્સંગી જીવનની અંદર ભક્તો કહેલી છે. જે વ્યક્તિને આ બાબતની અંદર કંઈ સંશય હોય તો એ લોકો આ વાત ત્યાંથી જોઈ શકે છે ભક્તો. માટે ભક્તો હંમેશા આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવાનો આગ્રહ રાખજો. સંપ્રદાયથી કેટલાય લોકો બહિર્મુખ થઈ ગયા છે એ લોકો જાણે, પરંતુ તમે બધા જે છે એ હંમેશા અત્યારે જે આચાર્યના સ્થાનની ઉપર બિરાજમાન છે, દક્ષિણ દેશની ગાદીની ઉપર અને ઉત્તર દેશની ગાદીની ઉપર જે આચાર્ય તરીકે બિરાજમાન છે તેના થકી જ ગુરુ મંત્ર ગ્રહણ કરવાનો આગ્રહ રાખજો.
તો જ તમને અંતકાળે એ ભગવાન જે છે એ પોતાના ગોલોક ધામની અંદર લઈ જશે. આ ઉપરાંત વેદાદિક શાસ્ત્રોની અંદર પણ ભક્તો આચાર્યનો ઘણો મહિમા ગવાયો છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર ઉદ્ધવજીને કહે છે કે આચાર્ય મામ બીજાનિયાત, કે આચાર્યને મારાથી પૃથક ક્યારેય પણ જાણતા નહીં. આચાર્ય પદની નિરુક્તિ કરતા શાસ્ત્રોકારો કહે છે આ ચિનોતિ હિ શાસ્ત્રાર્થાન આચરે સ્થાપયત્યપી સ્વયં આચરતે યસ્માદ આચાર્યસ્તેન ચોચ્યતે. અર્થાત જે શાસ્ત્રોના અર્થોનું અવલોકન કરી તેને સ્વયં આચરણ કરી પોતાના શિષ્યો પાસે આચરણ કરાવે તેને આચાર્ય કહેવામાં આવે છે. આચાર્ય શબ્દની નિરુક્તિ શાસ્ત્રોકારોએ કરેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીં સાક્ષાત આચાર્યને પોતાનું સ્વરૂપ કહે છે અને ઉદ્ધવજીને કહે છે કે આચાર્યને મારાથી પૃથક ક્યારેય પણ ન જાણતા. તૈતરીય ઉપનિષદની અંદર શિક્ષાવલ્લીની અંદર કહ્યું છે કે આચાર્યો દેવો ભવ, કે આચાર્યની અંદર પરમાત્માની બુદ્ધિ રાખજો. આ પ્રમાણે કહ્યું છે. નારદ પુરાણની અંદર નારદજી પોતે કહે છે તત્વમ ગુરુ સમમ નાસ્તિ, કે ગુરુ તત્વ સમાન બીજું કોઈ તત્વ નથી. આ પ્રમાણે નારદજી પોતે કહે છે. આ ઉપરાંત નારદજી નારદ પુરાણની અંદર પણ કહે છે નાસ્તિ તત્વમ ગુરુ પરમ, કે ગુરુથી પર તત્વ આ જગતની અંદર કોઈ જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પણ એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજીને કહે છે કે પૂજા કરવા યોગ્ય કોણ છે? તો કે ગુરુ. સેવા કરવા યોગ્ય કોણ છે? તો કે ગુરુ. એ ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉત્તરાધિકારી તરીકે એ ધર્મકુળના જે આચાર્ય જે છે તેની સ્થાપના કરેલી છે ભક્તો. એટલે આપણા તો ગુરુ જે છે દીક્ષા ગુરુ તો એ જ છે. જ્ઞાન માટે મનુષ્ય દત્તાત્રેયની જેમ ઘણા ગુરુ કરી શકે છે, એમાં વાંધો નથી. પરંતુ દીક્ષા માટે કેવલ ને કેવલ એક જ ગુરુ કરી શકાય, અનેક ગુરુ ન કરી શકાય ભક્તો. અને જે દીક્ષા ગુરુ જે છે એ જ વાસ્તવની અંદર મુખ્ય ગુરુ છે ભક્તો. એવું શાસ્ત્રોની અંદર જોવા મળે છે ભક્તો. ગોભીલ ધર્મસૂત્રની અંદર આચાર્ય ગોભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુ નામ, કે ગુરુઓની અંદર આચાર્ય જે છે એ સર્વોત્તમ ગુરુ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે, જે વિષ્ણુ સહસ્ત્ર નામ ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ એમને ઉદ્દેશીને એમની સ્તુતિપરક રૂપે ગાયો છે, એ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર 115મા શ્લોકની અંદર ધાતા શબ્દ આવે છે. આ ધાતા શબ્દોનો અર્થ કરતા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજી ભાષ્યની અંદર લખે છે કે સ્વયં ચ ધર્માચાર્ય કેણ ધાતા, અર્થાત કે ભગવાન જ ધરાતલની ઉપર ધર્માચાર્ય બની જાય છે. એટલે ધર્માચાર્ય તરીકે કોણ બિરાજે છે? તો એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ બિરાજે છે. ને આ જે વિષ્ણુ સહસ્ત્ર નામનું ભાષ્ય છે ને, ચતુર્થ પ્રકરણ સત્સંગી જીવનનું તમે ઉઠાવજો. ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરના દરબારની અંદર આ ભાષ્યની કથા કરાવડાવેલી હતી. આ ભાષ્ય જ્યારે પરાશર ભટ્ટાચાર્યજીએ રચીને તૈયાર કર્યું અને કાંચીની અંદર વરદરાજ ભગવાનના ચરણની અંદર જ્યારે આ ભાષ્ય મૂક્યું ને, ત્યારે વરદરાજ ભગવાને સ્વયં મૂર્તિમાંથી પ્રગટ થઈને એ ભાષ્યને ઉઠાવીને પોતાના મસ્તક પર મૂકેલું અને એનું નામ આપેલું ભગવત ગુણ દર્પણ. એટલું મહત્વનું આ ભાષ્ય છે ને, એ ભાષ્યની અંદર ભક્તો આ વાત લખેલી છે ભક્તો.
આ ઉપરાંત બ્રહ્મવૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર 72મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સ્વયં પોતાના શ્રીમુખે કહે છે, પોતાની વિભૂતિનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજીને કહે છે, ગુરુણા મંત્રદહ સ્વયં, કે ગુરુઓ જે છે, ગુરુઓ મનુષ્યના જેટલા ગુરુઓ છે બધા જ ગુરુઓની અંદર મંત્ર આપનાર ગુરુ તરીકે હું સ્વયં બિરાજમાન છું. આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણએ એવું પ્રતિપાદન કરેલું છે કે મનુષ્યના જેટલા પણ ગુરુઓ જે છે એ ગુરુઓની અંદર સર્વોત્તમ ગુરુ કોઈ હોય તો એ મંત્ર આપનાર ગુરુ જે છે એ હું છું, એ સર્વોત્તમ ગુરુ છે. આ પ્રમાણે મંત્ર દીક્ષા આપનાર ગુરુની ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં સ્વમુખે શ્રેષ્ઠતા કહી. અને આવા મંત્ર આપનારા ગુરુ જે છે એ ગુરુના ઋણમાંથી મનુષ્યો ક્યારેય પણ મુક્ત થઈ શકતો નથી. આચાર્ય ચાણક્ય જે છે એ ચાણક્ય નીતિની અંદર 13મા અધ્યાયની અંદર 18મા શ્લોકની અંદર પોતે કહે છે કે એકમેવાક્ષરમ યસ્તુ ગુરુ શિષ્યમ પ્રબોધયેત પૃથ્વ્યામ નાસ્તિ તદ્દ્રવ્યમ યદ્દત્વા ચાંદ્રુણી ભવેત, કે જે ગુરુ પોતાના શિષ્યોને ઓમકાર એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે, શિષ્ય આવા ગુરુના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો જ નથી. જગતમાં કોઈ એવી વસ્તુ કે કોઈ એવું ધન નથી જેને સમર્પિત કરી ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકાય. આ પ્રમાણે સ્વમુખે આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ગુરુ જે છે તેના ઋણમાંથી શિષ્ય ક્યારેય પણ મુક્ત થઈ શકતો જ નથી. માટે ભક્તો, એવા ગુરુના ઋણની અંદર તમે બંધાયેલા છો, માટે એ ગુરુના ઋણમાંથી ક્યારેય પણ તમે મુક્ત થઈ શકતા નથી. આવા ગુરુનો દ્રોહ ક્યારેય પણ ન કરવો, કારણ કે બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મ ખંડની અંદર અધ્યાય 59ની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે અભિષ્ટ દેવે રુષ્ટે ચ ગુરુ શક્તો હિ રક્ષિતુમ, ગુરો રુષ્ટે અભિષ્ટ દેવો નહીં શક્તિશ્ચ રક્ષિતુમ. અર્થાત કે ઈષ્ટદેવ રુષ્ટ થઈ જાય, અર્થાત કે ઈષ્ટદેવનો તમે અપરાધ કરો તો ગુરુદેવ પોતાના શિષ્યની રક્ષા કરે છે, ઢાલ બનીને ઊભા રહી જાય છે ગુરુ. રામાયણની અંદર, તુલસી રામાયણની અંદર તમે જોજો કાગભૂષણજીના જીવનનો પ્રસંગ, કે જ્યારે ગુરુનો અપરાધ કરી દે છે, ભગવાનનો અપરાધ કરી દે છે, ત્યારે ગુરુ ઢાલ બનીને ઊભા રહી ગયા હોય છે. કહેવાનું તાત્પર્ય ભગવાન શ્રી કૃષ્ણનું એવું છે કે ઈષ્ટદેવ જો રુષ્ટ થઈ જાય તો ગુરુદેવ પોતાના શિષ્યની રક્ષા કરે છે, પરંતુ ગુરુ રુષ્ટ થઈ ગયા તો ઈષ્ટદેવ પણ તેની રક્ષા કરવા માટે સક્ષમ થતા નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના વચન છે. બ્રહ્મવૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડ જે છે ને તેના 59મા અધ્યાયની અંદર તમે જોઈ લેજો, આ વસ્તુ લખેલી છે. માટે ભક્તો, ગુરુના અપરાધથી હંમેશા બચજો, ક્યારેય પણ ગુરુનો અપરાધ નહીં કરતા ભક્તો. કારણ કે આવા વ્યક્તિઓ જે લોકો ગુરુનું અપમાન કરે છે, ગુરુનો અપરાધ કરે છે, તે લોકો હંમેશા રાક્ષસની યોનિને પ્રાપ્ત થાય છે. આ વાતનું પ્રમાણ લખતા મહાભારતના શૈલ્ય પર્વની અંદર અધ્યાય 43ના 22મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે, યે બ્રાહ્મણાન પ્રદ્વિષંતિ તે ભવંતી રાક્ષસાઃ, કે જે લોકો બ્રાહ્મણો સાથે દ્વેષ કરે છે તે પણ આ જગતની અંદર રાક્ષસ થાય છે. અને આજે તમે જોજો, દરેક સંપ્રદાયની ગુરુ પરંપરાની અંદર અધ્યાપી એ સંપ્રદાયની ગાદીની ઉપર એ બ્રાહ્મણ લોકો જ બિરાજમાન છે. હવે એવા બ્રાહ્મણનો જે વ્યક્તિ દ્રોહ કરતો હોય, એનું અનિષ્ટ કરતો હોય, એને રાક્ષસની યોની આવે ને આવે. આ ભગવાન વેદવ્યાસજીના શબ્દો છે ભક્તો, મારા શબ્દો નથી. માટે ભક્તો, ક્યારેય પણ પોતાના દીક્ષાદાતા ગુરુની સાથે દ્વેષ નહીં કરતા, એનું અપમાન નહીં કરતા ક્યારેય પણ. ભલે ગુરુ પણ એક મનુષ્ય છે, એમાં દુર્ગુણ હોવાના, કારણ કે કોઈ પરબ્રહ્મ પરમાત્મા નથી કે જે સર્વગુણ સંપન્ન હોય. સામાન્ય દોષ હોવાના, પરંતુ એ દોષનો ક્યારેય પણ
આપણે આપણા મનમાં એનો ભાવ ન લાવવો, હંમેશા ગુરુને પ્રત્યે પૂજ્ય બુદ્ધિ લાવવી. આ સિદ્ધાંત વાત છે ભક્તો. માટે ક્યારેય પણ ભક્તો ગુરુની વિરુદ્ધમાં જતા નહીં. આ સિદ્ધાંત વાત છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે. સત્સંગી જીવન 4:40-39 વાત તમને કહી હતી કે જે જનો આ બંને આચાર્યો અને એમના વંશમાં થનારા આચાર્યોનો આશ્રય કરશે તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રત્યે તેડી જશે. આ વાત સત્સંગી જીવન 4:40-39 તો છે જ, પરંતુ હરિચરિત્રમ જે ગ્રંથ જે છે એ અખંડાનંદ બ્રહ્મચારીનો છે. આ ગ્રંથની અંદર પણ 4:11-33 અંદર લખેલી છે. ત્યાં પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે ભક્તો કે જે લોકો આચાર્યનો આશ્રય કરશે તેને જ અંતકાળે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામની અંદર લઈ જશે. આટલો આચાર્યનો મહિમા જે છે ભક્તો એ આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર ગવાયેલું જોવા મળે છે. આ ઉપરાંત નંદ સંતોએ પણ પોતાના કીર્તનોની અંદર, પોતાના પદ્ય ગ્રંથોની અંદર પણ ધર્મકુળનો ઘણો મહિમા ગાયો જોવા મળે છે. મુક્તાનંદ સ્વામીએ પોતાની હયાતીની અંદર, અને વધુ કહીએ તો શ્રીજી મહારાજની હયાતીની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ કેટલાય ગ્રંથોનું નિર્માણ કરેલું છે. અને એ ગ્રંથોની અંદર ધર્માખ્યાન નામનો ગ્રંથ છે. આ ગ્રંથ ભક્તો વિક્રમ સંવત 1885ની સાલની અંદર સ્વામીએ રચેલો હતો અને એને શ્રાવણ સુધી તૃતીયાને દિવસે આ ગ્રંથની સમાપ્તિ કરેલી હતી. તો એની અંદર પણ 125 કડવાથી લઈને 130 કડવા પર્યંત ધર્મકુળનો મહિમા જે છે એ સ્વામીએ ગાયો છે ભક્તો. સ્વામી પોતે 125માં કડવાની અંદર 6ઠ્ઠી ચોપાઈની અંદર પોતે ગાય છે, જેને સેવી મનુષ્ય સર્વે પામે ભવજળ પાર, અનંત પતિત ઉદ્ધારવા આ ધર્મ વંશ અનુપ. કે અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે આજે ધર્મકુળ જે છે એ અનુપમ છે. 126માં કડવાની અંદર 6ઠ્ઠી ચોપાઈની અંદર સ્વામી કહે છે, ધર્મનો પરિવાર સર્વે જાણો ધર્મ સ્વરૂપ, પતિવ્રતાની પેરીએ એહને સેવવા કરી પ્રીત. જે પ્રમાણે પતિવ્રતા નારી પોતાના પતિના દુર્ગુણ જોતી નથી અને એની સેવા કરે છે, તે પ્રમાણે ધર્મકુળને તમારે સેવવા, એ પ્રમાણે સ્વામી પોતે આજ્ઞા કરી રહ્યા છે ભક્તો. 128માં કડવાની અંદર સ્વામી કહે છે, રીઝે તેને શ્રી હરિ જેને ધર્મકુળમાં હેત, તે ધર્મમાં રહી ભજે ભવ તરે કુટુંબ સમેત. તે માટે એ ધર્મકુળના આશ્રિત જે કોઈ થાય, અંત સમય શ્રી કૃષ્ણ તેની કરશે આપ સહાય. અતિ વિકટ જમ ત્રાસથી મુકાવશે ભગવાન, અંત સમય શ્રી કૃષ્ણ પોતે દેશે દર્શન તાન, તેમજ સંસ્કૃતિ ચક્રથી મુકાવશે વ્રજચંડ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પણ કોઈક વ્યક્તિ ધર્મકુળને સેવશે, ધર્મકુળનો આશ્રિત થશે, એને ભગવાન શ્રી કૃષ્ણ અંતકાળે દર્શન દઈને એની કાળ માયા કર્મ ઇત્યાદિથી રક્ષા કરશે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી જે છે એ પોતે ગાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશની અંદર આચાર્યનો બહુ મહિમા ગાયો છે. પુરુષોત્તમ પ્રકાશની અંદર તો પાના ભરી ભરીને નિષ્કુળાનંદ સ્વામીએ ધર્મકુળનો મહિમા ગાયો છે ભક્તો. એની અંદર 37મા પ્રકરણની અંદર સ્વામી પોતે ગાય છે, ભગવાન સ્વામિનારાયણ પોતાના ઉદ્ધવ સંપ્રદાયના ઉત્તરા અધિકારીઓને નિમણૂક કર્યા બાદ સભાની અંદર આચાર્યનો મહિમા જે પ્રમાણે વર્ણવતા હતા તે જ બેઠી વાત સ્વામીએ અહીં લખેલી છે. સ્વામી પોતે કહે છે, તમને માનસે પૂજશે જે હરે, મોટા સુખને પામશે તે હરે, અન્ન ધન આપશે અંબર રે, પશુ વાહને ને વળી ઘર રે,
ફળ ફૂલ દેશે જળ દેશે રે, તે તો અખંડ ધામને લેશે રે. એહ આદિ જે આપશે વસ્તરે, એવા ઘરધારી જે ગ્રહસ્થ રે. વળી પધરાવશે પોતાને ઘેર રે, કરશે સેવા વળી સારી પેર રે. વળી કરશે સન્માન એનું રે, મારે કરવું છે કલ્યાણ તેનું રે. એમ આચારથી કલ્યાણ રે, થાશે સહુ જીવનનું સુજાણ રે. માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે, એહ ઉપરાંત નથી કાંઈ રે. મૂર્તિ આચાર જ ધર્મ પાળ રે, રહેશે કલ્યાણ તે બહુ કાળ રે. જે એને કોઈ આ સરસે રે, તે તો જરૂર ભવજળ તરસે રે. કરશે દર્શન ને ગુણ લેશે રે, વળી પહોંચ્ય પ્રમાણે કાંઈ દેશે રે. શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે, વળી રાજે થાસી એને જોઈ રે. એવા જન જે જગ માય રે, તેની કરવી મારે સહાય રે. મારી ઈચ્છા છે હમણાં એવી રે, પરમ પ્રાપ્તિ સહુને દેવી રે. માટે મોક્ષનું મોટું દ્વાર રે, અમે ઉઘાડ્યું છે આ વાર રે. આચારજથી બહુ ઉદ્ધરશે રે, જાણો બ્રહ્મનગર વાસ કરશે રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ 37મા પ્રકરણની અંદર પોતે કહે છે. 38મા પ્રકરણની અંદર પણ સ્વામી કહે છે, એમ મોટપ્ય આચાર્યની ગણી ગણી કહી ગન શ્યામ, એહ દ્વારે અનેકને આપવું છે આજ નિજ ધામ. ધામ ધણીએ એમ ધાર્યું, જન ઉદ્ધારવા છે અપાર. પાર પમાડવા પ્રાણીને, એહ કર્યો આપે ઉપકાર. આચારજથી અનેક જનનો અવશ્ય સરસે અર્થ, એમ આપે આ સમે વાવરી અતિ સામર્થી. ધર્મ કુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઈ નાર. પરિશ્રમ વિના તે પામશે અપાર ભવનો પાર. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ધર્મકુળનો ભક્તો ઘણો મહિમા જે છે ગાયો છે. ભક્ત ચિંતામણી ગ્રંથ કે જે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર રચાયેલો છે, અને એના એક એક પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે. એની અંદર 160મા પ્રકરણની અંદર 48મી ચોપાઈની અંદર ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે બોલેલા હતા તેનો અનુવાદ કરતા સ્વામી પોતે લખે છે, એહ દત્તપુત્ર છે મારા રે, તેને કર્યા ગુરુ ત મારા રે. તેને માનજો તમે શું જાણ રે, રહેજો શિક્ષાપત્રી પ્રમાણે રે. આ પ્રમાણે ભક્ત ચિંતામણીમાં કહ્યું છે. ભક્તો ભક્ત ચિંતામણી 91મા પ્રકરણની અંદર 42મી ચોપાઈની અંદર સ્વામી કહે છે, જેવું અમારું કુળ મ નાશે, તેને તુલ્ય બીજું કેમ થાશે. આ ઉપરાંત હરિલીલામૃતમની અંદર બિહારીલાલજી મહારાજ અષ્ટમ કળશ 46મા અધ્યાયની 61મી ચોપાઈની અંદર પોતે કહે છે, એને પ્રેમથી પૂજશો તમે, પૂજા માની લેશો તે તો અમે. સંત હરિજનના સમુદાય, એની આજ્ઞામાં રહેજો સદાય. હરિલીલામૃતમ 8:47-5ની અંદર કહે છે, કહે શ્રીજી સ્વામી મુનિ જન, અકામી સહુ સુણો. સુપુત્રો બે મારા તન મન, તમારા ગુરુ જાણો. સદા એની આજ્ઞા સુણી સુખેથી અનુસરો. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણના વચનો જે છે એનો અનુવાદ કરતા થકા બિહારીલાલજી મહારાજ કહે છે કે એને એટલે કે ધર્મકુળના જે આચાર્ય જે છે તેની તમે પૂજા કરશો તો હું સમજીશ કે તમે લોકોએ મારી જ પૂજા કરી છે. પુરુષોત્તમ પ્રકાશની અંદર તો સ્પષ્ટ રૂપે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનનો અનુવાદ કરતા લખે છે, એમાં રહીને દર્શન દેશું કે હવે તમારે જો મારા દર્શન કરવા હોય તો આચાર્ય જે છે એ આચાર્ય દ્વારા હું તમને મારા દર્શન આપીશ. આટલી લગીનની વાત લખેલી છે. આ જ પ્રમાણેનો મહિમા ભક્તો હરિલીલા પ્રદીપ 3:10ની અંદર પણ ભગવત પ્રસાદજી મહારાજે કહ્યું છે. હરિલીલા કલ્પતરુની અંદર પણ 10મા સ્કંદની અંદર અધ્યાય 4ની અંદર પણ આ જ પ્રમાણેનો મહિમા જે છે એ આચાર્યનો ગવાયો છે. હરિચરિત્રમ નામના ગ્રંથની અંદર 4:11-32ની અંદર પણ આ જ પ્રમાણે
ધર્મકુળનો મહિમા ગવાયો છે. વચનામૃત, જે વચનામૃત તો ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. એ પરાવાણીની અંદર અમદાવાદના તૃતીય વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્ય યોગી અને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ કે અયોધ્યાવાસીએ તો અતિશય સત્સંગ પરાયણ પોતાનું જીવન કર્યું છે. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. આ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ગાય છે. હાલના સમયની અંદર જેને ઋગ્વેદ જેટલો પ્રમાણ ગણવામાં આવે છે એવા હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ પણ ધર્મકુળનો બહુ મહિમા ગાયો છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 1:28 અંદર પોતે કહે છે, ધર્મવંશના સમાન બીજા કોઈ આચાર્ય પૂજ્ય નથી. 1:37 અંદર સ્વામી કહે છે કે શ્રી હરિ ધર્મવંશમાં અખંડ રહ્યા છે. 11:7:33 સ્વામી કહે છે કે જે ધર્મકુળની સેવા કરે છે કરાવે છે તે બધા ભવસાગરને તરી જશે. તથા હરિચરિત્રામૃત સાગર 27:65-11 જે ધર્મવંશી કહેવાય છે તે ધર્મની રીતભાતમાં ચાલે છે અને શ્રીહરિના સમીપ સંબંધને લીધે તે ધર્મવંશીઓને સંતોથી પ્રથમ પૂજ્ય કર્યા છે. આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે. ભક્તો, પાછું હું રિપીટ કરું છું. હરિચરિત્રામૃત સાગર 27:65-11 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે જે ધર્મવંશી કહેવાય છે તે ધર્મની રીતમાં ચાલે છે અને શ્રીહરિના સમીપ સંબંધને લીધે તે ધર્મવંશીઓને સંતોથી પણ પ્રથમ પૂજ્ય કર્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંતો કરતાં પણ પ્રથમ પૂજ્ય કોઈ હોય તો એ ધર્મકુળના આચાર્ય છે, બીજા કોઈ નથી. ભક્તો, માટે આવા ધર્મકુળના આચાર્ય જે છે એને માનજો. કીર્તનોની અંદર પણ નન્ન સંતોએ ધર્મકુળનો ઘણો મહિમા ગાયો છે. ભક્તો, બ્રહ્માનંદ સ્વામી જે છે એ સ્પષ્ટ રૂપે પ્રગટ હરિ મુજને મળિયારે લોલ એની અંદર ધર્મકુળનો મહિમા એવો બહુ ગાય છે. આ ઉપરાંત સંપ્રદાયના પ્રાકૃત પ્રબંધો જે છે એ પ્રાકૃત પ્રબંધોની અંદર પણ શ્રી નારાયણ ચરિત્રની અંદર મંજુકેશાનંદ સ્વામીએ પણ ધર્મકુળનો મહિમા બહુ ગાયો છે. હરિચરિત્ર ચિંતામણીની અંદર શ્રી વાસુદેવ ચરણ સ્વામીએ પણ કિરણ 45ની અંદર ધર્મકુળનો ઘણો મહિમા ગાયો છે. હરિચરિત્રામૃતમની અંદર પણ કૃષ્ણાનંદ સ્વામીએ પણ ધર્મકુળનો ઘણો મહિમા ગાયો છે. હરિલીલા સિંધુની અંદર શ્રી વૈષ્ણવાનંદ સ્વામીએ પણ ધર્મકુળનો ઘણો મહિમા ગાયો છે. હરિલીલા સુધાકરની અંદર કૃષ્ણાનંદ વર્ણીએ પણ ધર્મકુળનો ઘણો મહિમા ગાયો છે. હરિકૃષ્ણ લીલામૃત સાગરની અંદર શ્રી માધવદાસ સ્વામીએ પણ ધર્મકુળનો ભક્તો ઘણો મહિમા ગાયો છે. આ ઉપરાંત પુરુષોત્તમ ચરિત્રની અંદર દેવાનંદ સ્વામીના શિષ્ય દલપતરામ કવિએ પણ ધર્મકુળનો ભક્તો ઘણો મહિમા ગાયો છે. હરિસંભવ કાવ્યની અંદર અચિંત્યાનંદ બ્રહ્મચારીએ પણ ધર્મકુળનો ઘણો મહિમા ગાયો છે. આમ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર ધર્મકુળનો અતિશય મહિમા ગવાયો છે. ભક્તો, જો વિસ્તારથી જો તમને કહેવા જઈએ તો દિવસોના દિવસો ઓછા પડી જાય એમ છે. ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે દેશ વિભાગનો લેખ જે છે એ સુકાનંદ સ્વામી પાસે લખાવેલો છે. તો એ દેશ વિભાગના લેખની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણવામાં આવે તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા સમસ્ત સત્સંગી સમસ્તને અમારી એમ આજ્ઞા છે જે તમારા જીવના કલ્યાણને અર્થે શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો અને મન કર્મ વચને આજ્ઞામાં રહેજો ને તેમાં ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ ઠાશે નહીં ને અતિ કષ્ટને પામશે. ભક્તો, આ પ્રમાણે દેશ વિભાગના લેખની વાત કરવામાં આવેલી છે. ભક્તો,
આ દેશ વિભાગનો લેખ જે છે ને ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો છે ભક્તો. તો આ દેશ વિભાગના લેખની અંદર આ વાત લખાયેલી છે ભક્તો. માટે ભક્તો, ધર્મકુળના જે આચાર્ય જે છે એને માનજો. બીજા કોઈક વ્યક્તિ એ ધર્મકુળ કરતા, અર્થાત કે ધર્મકુળના આચાર્ય કરતા સામર્થ્ય કરીને પણ શ્રેષ્ઠ હોય તો પણ ભક્તો ક્યારેય પણ અન્યાશ્રય ન કરતા તમારા હિતને માટે. ભલે ધર્મકુળના આચાર્ય જે છે એ સામર્થ્ય કરીને ન્યૂન હોય અને બીજા મતવાળા સામર્થ્ય કરીને એનાથી શ્રેષ્ઠ હોય, પણ તમારા કલ્યાણને માટે હંમેશા એ ધર્મકુળના આચાર્યને માનજો, એમની આજ્ઞા મારે દેવી ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગના લેખની અંદર આજ્ઞા કરી છે. આ પ્રમાણે પોતાના સ્થાનની ઉપર પોતાના પુત્રોને સ્થાપન કર્યા અને ત્યારબાદ દૂર પ્રદેશની અંદર બેઠેલા રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ જે છે હતા, એમના પત્ની જે છે એના પત્નીને ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આથી સ્ત્રી માત્રના ગુરુ જે છે એ આ અયોધ્યા પ્રસાદજી મહારાજના જે પત્ની છે તે અને રઘુવીરજી મહારાજના પત્ની જે છે એ છે. હવે સ્ત્રીઓને ગુરુ શા માટે કર્યા? એ બધી જ બાબતો જે છે હરિદિગ્વિજયની અંદર 43, 44, 45 અને 46માં ઉલ્લાસની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે. જિજ્ઞાસુ ભક્તોએ ત્યાંથી અધ્યયન કરી લેવી. અહીં પ્રવચન વિસ્તાર પામી જાય એટલે માટે આ પ્રવચનને હું અહીં જ વિરામ આપું છું. પાછું એક વખત પુનઃ હું પુનરાવૃત્તિ કરું છું કે ભક્તો, ધર્મકુળના જે આચાર્યો જે છે તેની પાસેથી દીક્ષા જે છે એ લેવાનો આગ્રહ રાખજો. બીજા મતવાળા જે છે એ ભલે એ આચાર્ય કરતાં શ્રેષ્ઠ હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી પણ શ્રેષ્ઠ હોય, છતાં પણ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત હોય તો હંમેશા આચાર્ય થકી જ દીક્ષા ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.